એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. અત્યારે હું મિશ્રીને સ્કૂલ લેવા જઈ રહી છું. પછી ત્યાંથી એને સ્વિમિંગ ક્લાસ પણ છે આજે, તો જલ્દી હું એને સ્કૂલથી લઈ આવું. અને અહીંયા સ્કૂલનો ટાઈમ 9:45 3 ને 5 હોય છે. બટ એવરી મંડે એ લોકો 9:45 થી 2:30 વાગે છૂટી જાય છે. બાકીના દિવસોમાં 3 ને 5 છૂટે છે. અને શનિ રવિ એ લોકોને સ્કૂલ નથી હોતી, રજા હોય છે વીકેન્ડમાં. તો ચલો સ્કૂલે મળીએ. How was your day? Nice. Nice. હવે સ્વિમિંગમાં જવાનું ને હા, swimming. Excited? મોટું પુલમાં જઈ શકું ડીપમાં. એ પણ ઠંડુ હશે થોડું પાણી. શકું હે, પાણી થોડું ઠંડુ હશે, ચાલશે? જાવું જ તોય. મિશ્રીને ડીપ પુલમાં જવું બહુ ગમે. મને બાંધી શૂલેસ બાંધી દો હે? જલ્દી શૂલેસ. હા, બાંધ જલ્દી. હું અને મિશ્રી અહીંયા પાર્કિંગમાં જઈએ છીએ, કેમ કે સ્કૂલ પાસે આ પીક અવર્સમાં પાર્કિંગ જલ્દીથી નથી મળતું. તો હું થોડું વોક કરી અને થોડું દૂર પાર્ક કરી કરું છું. ને આ સબબનું પ્લે ગ્રાઉન્ડ છે, જેમાં ક્રિકેટ પીચ પણ છે. આપણા ઇન્ડિયન્સ ક્રિકેટ રમતા હતા. અને પેલું પ્લે એરિયા છે, કિડ્સ પ્લે એરિયા. મિશ્રીને ત્યાં જવું હતું. બધા છોકરાઓને સ્કૂલ અવર્સ પછી પણ રમવું જ હોય છે, કોઈને ઘરે નથી જવું હતું. મિશ્રીને હું ખાલી મેં કીધું થોડી વાર ચાલ લઈ જાઓ પછી ઘરે જઈએ. એટલે હું અને મિશ્રી ત્યાં જઈએ. આ કંઈક બર્ડ્સ દેખાણા તો મેં થોડું ક્લિપ લીધી છે. ચલો હવે ઘરે પહોંચી ગયા પછી આને સ્વિમિંગ ક્લાસમાં લઈ જવાને. મિશ્રી, તું યુનિફોર્મ ચેન્જ કર, સ્વિમિંગ કોસ્ચ્યુમ પહેર. ત્યાં સુધીમાં હું છે ને પેલી બીને અંદર લઈ લઉં. એ લોકો લઈ ગયા જ ને તો પછી કુશલ ડ્રાઈવરમાં કાર પાર્ક કરી દેશે ને તો નહીં આવે બીન. ના, હું લઈ લઉં, તું જલ્દી ચેન્જ કર કોસ્ચ્યુમ. પછી મિશ્રી સ્વિમિંગ બેગ લઈને રેડી. તો ચલો સ્વિમિંગમાં મળીએ. અમે જ્યારે રહેવા આવ્યા ત્યારે અહીંયા ટ્રી નહોતા, એટલા માટે હમણાં આ વર્ષે એ લોકોએ પેલું નોટિસ મોકલી હતી કે એક ટ્રી આગળ કરશે ગ્રો, પણ એના બદલે એ લોકો 2 ટ્રી મૂકી ગયા છે અહીંયા, એટલે 2 થશે અહીંયા. એવી જ રીતે આખી સ્ટ્રીટમાં જેના ઘરની બહાર ટ્રી નહોતા ને એ લોકો બધામાં એ લોકો પ્લાન્ટ કરી ગયા છે. એ જ વોટરિંગ ને કરે છે, એટલે કંઈ આપણે મેન્ટેન કરવાનું ના હોય. પણ એ ખાલી આગળનો એરિયા એ લોકો મેન્ટેન કરે, પછી અહીંથી લોન કટ ને એ બધું આપણે કરવાનું. આ બધું
ચલો તો હવે સ્વિમિંગ સેન્ટર પહોંચી ગયા છે. અહીંયા નીચે વ્હીલચેરનું કાર પાર્ક હોય છે એટલે ઉપર કાર પાર્ક કરી અને હવે નીચે જઈએ છીએ. અહીંયા 6 મહિનાના કિડ્સથી લઈને એડલ્ટ સુધીના સ્વિમિંગ ક્લાસ થાય છે અને એક ક્લાસમાં 5 સ્ટુડન્ટ જેટલા હોય છે અને ક્લાસીસ પર ક્લાસ ફી હોય છે $20 બટ હાફ એન અવર જ વીકમાં એક વખત ક્લાસ હોય છે પણ અનલિમિટેડ એક્સેસ હોય છે એટલે તમે ગમે તેટલી વખત રમવા લઈ જાઓ કે પ્રેક્ટિસ કરવા લઈ જાઓ એ અલાઉડ હોય છે. અને સૌથી પહેલો જે લેવલ હોય છે એમાં પેરેન્ટ્સે પણ જવું પડે છે. એક પેરેન્ટે જવાનું કિડ જોડે. ને આ નાના પુલમાં મિસરીનું આ લાસ્ટ લેવલ છે પછી એ ડીપ પુલમાં આવી જશે. તો હવે ઘરે પહોંચ્યા. મિશ્રી અહીંથી એ બેકયાર્ડ વાળો ડોર તો લો કરશે. હેલો એવરીવન, હું જોબેથી આવી ગયો છું અને મિશ્રી પણ ક્યાં ગઈ હતી? સ્વિમિંગમાં. પછી આજ કાંઈ નવું શીખ્યું? ના. તો શું કર્યું? ખાલી મોટું લેનમાં કરાવ્યું. મોટું લેનમાં. પછી સ્કૂલે શું કર્યું? સ્કૂલે આજે તો પછી યાદ નથી? શું હતું? સાયન્સ. હા, આવડે છે કાંઈ? પછી મેથ્સ હતું, હેલ્થ હતું. હા. પછી બસ અહીંયા કઈ ભણવાનું હોતું નથી ઓસ્ટ્રેલિયામાં, રમાડતા જ હોય છે. આપણા જેવું ઇન્ડિયા જેવું કઈ સ્ટ્રિક હોતું નથી, બરોબર ને?
મારા માટે મેં સેલેડ બનાવ્યું છે તો વેસરીને નાચોસ બનાવી દઉં, એને નાચોસ ખાવા જ. તો કોર્ન ચિપ્સ ઉપર એને ટોમેટો સોસ ભાવે તો ટોમેટો સોસ, અને પછી આ બધા સેલેડ મૂકી દઈશ અને ચીઝ ઉપર, અને થોડું માઇક્રોવેવ કરી દઈશ એટલે એનું મેક્સિકન ફૂડ રેડી. શ્રેડેડ ચીઝ નથી તો ચીઝ સ્લાઈસ જ મૂકી દો. પેરી પેરી સોસ કરી દો. નહીં, હજી પેલું શ્રેડેડ ચીઝ હોત ને તો એકદમ સરસ મેલ્ટ થઈને બધું ચોટી જાય. ગરમ ભાજી. ગરમ હશે ચીઝ. હા, તો ચાલો જમી લ્યો. તો હવે જમી કરીને ફ્રી થઈ ગયા છીએ. હવે મિશ્રીને થોડું હોમવર્ક કરાવવાનું જ. બહુ એટલું બધું હોતું નથી. રાઇટિંગમાં ખાલી 18 વર્ડ્સ આવે છે. મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે એવરી ડે એક ટાઈમ લખાવાના, અને ફ્રાઈડે એ લોકોને ટેસ્ટ લે છે. બાકી થોડું ઘણું કુશલ પ્રિન્ટ કરીને લઈ આવે છે મેથ્સનું, એટલે એની જાતે થોડું પ્રેક્ટિસ કરે એવું. કેમ મિશ્રી? આ કરો પપ્પા. સ્કૂલ હા, પછી યુઝ મ્યુઝિકની પ્રેક્ટિસ કરવાની છે આજે. યુઝલેસ. ઓકે, ચલો તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. સી યુ નેક્સ્ટ ટાઈમ.